ગુડ મોર્નિંગ 92.7 બિગ એફએમ પર તમે શો વિનોદની સાથે લઈ રહ્યા છો બેચાની સરસ મજાની ચુસ્કી આપણું ગરવું ગુજરાતી ગીત સાંભળ્યું ધન્યભૂમિ ગુજરાતની અને એ ધન્યભૂમિ ગુજરાતનીને ગૌરવ અપાવ્યું છે ગીર ગાયે. એમના દૂધના કારણે તો એ ગાય વખણાય જ છે, પરંતુ હવે એવું તારણ મળ્યું છે એક રિસર્ચ પછી કે ગીર ગાયના ગૌમૂત્રની અંદર સોનાનું પ્રમાણ છે. યસ, ગીર ગાયના ગૌમૂત્રમાં સોનું મળી આવ્યું છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોની એ સિદ્ધિ છે કે 1 લીટરમાં 3 થી 10 મિલીગ્રામ સોનું એમણે મેળવ્યું છે. અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડોક્ટર ગોલકિયા સાહેબ કે જેમની ટીમે આ સંશોધન કર્યું એ અંગે આપણે ગોલકિયા સાહેબની સાથે વાત કરવા જઈ રહ્યા છીએ. 92.7 બિગ એફએમ પર સાહેબ તમારું સ્વાગત છે. અને જે સમગ્ર રિસર્ચ છે જેમાં તારણ આવ્યું કે ગીર ગાયના ગૌમૂત્રની અંદર સોનું છે, ઘણા બધા ઔષધીય તત્વો છે, તો એ રિસર્ચ અંગે જણાવો કે કેટલા ટાઈમથી એ રિસર્ચ ચાલી રહ્યું હતું ને અત્યારે એ રિસર્ચનું શું તારણ આવ્યું છે? અત્યારે અંદાજે 400 જેટલા ગૌમૂત્રના ગીર ગાયોના ગૌમૂત્રના સેમ્પલનું પૃથ્થકરણ થયું. તેમાં 3 થી 10 મિલીગ્રામ સોનું પ્રતિ લીટર ગૌમૂત્ર જોવા મળ્યું. આ જે સેમ્પલનું કલેક્શન થયું એ અમારી પોતાની જ ગૌશાળા કેટલ બ્રીડિંગ ફાર્મ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ ત્યાંથી કલેક્ટ કરેલા નમૂના હતા. રિસર્ચ કર્યું એ કેટલા સમયથી તમારી ટીમ કરી રહી છે તમારા માર્ગદર્શન હેઠળ, અને પ્રોપર જે તારણ એ કેટલા સમય સુધી આવી શકે છે કે ના જે તમારું રિસર્ચ છે એ 100% હવે તમે સક્સેસ મેળવી ચૂક્યા છો એની અંદર? છેલ્લા 4 વર્ષથી 6 જણાની ટીમ કામ કરતી હતી. એમાં રાજેશ, વિજય, શ્રદ્ધા, હિના, જયમીન, ખ્યાતિ આ બધા જુવાનડા હતા. અને 4 વર્ષ પછી અંદાજ આવ્યો કે હવે આ પરફેક્ટ રીડિંગ છે, એમાં કોઈ ફેરફાર નથી. થોડું ઘણું જે કેમિકલનું મિશ્રણ કરીને હવે જે એને એક ધાતુ સ્વરૂપ કે ઘટ સ્વરૂપ આપી શકાય, તો એ રિસર્ચ સુધી કેટલા નજદીક તમે પહોંચી ચૂક્યા છો કે હજી એમાં કેટલી વાર લાગી શકે છે? એક કામ થઈ શકે એમ છે, બહુ ઝડપથી થઈ શકે એમ છે, પણ સુવર્ણ સિવાયના જે તત્વો છે એમાં 388 મેડિસિનલ કમ્પાઉન્ડ છે. એની આપણે કિંમત ગણીએ તો સોના કરતા ઘણી વધુ થાય. ડેફિનેટલી સર. અને લીટર ગૌમૂત્રમાં 30 રૂપિયાનું સોનું અંદાજે નીકળે મેક્સિમમ. એની સામે જે મેડિસિનલ કમ્પાઉન્ડ છે એમાં એન્ટી કેન્સર, એન્ટી કાર્ડિયાક, એન્ટી એજિંગ અને મેન્ટલ ડિસઓર્ડરના ઘણા બધા કમ્પાઉન્ડ છે. એટલે અમને એવું લાગે છે કે ખરેખર જો ડાયો અને બુદ્ધિશાળી માણસ હોય તો આખો આ રિપોર્ટ જોયા પછી ગૌમૂત્રને બેસ્ટ મેડિસિન તરીકે માર્કેટમાં મૂકે તો એ 1000 રૂપિયા પ્રતિ લીટર કરતા વધુ કિંમતથી વેચે. ક્યાં વાત. અને આમ બી શાસ્ત્રોની અંદર પણ લખેલું છે કે ગૌમૂત્રની અંદર કેટલા બધા ઔષધીય તત્વો છે. ગોલકિયા સાહેબ, મને એ જણાવો કે સોનું અને ઔષધીય જે ગુણો છે એ બંને જો ભેગા થાય તો એ સ્વાસ્થ્ય માટે કેટલું ઉપયોગી બની શકે છે? કારણ કે પુરાણોની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે સોનું અને ચાંદી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે, એટલે જ પહેલા સોના અને ચાંદીના વાસણમાં જમવામાં આવતું. ગૌમૂત્રમાં સોનું છે એટલે જ આ બાકીના કમ્પાઉન્ડ છે એની એફિકસી વધી જાય, એની કાર્યક્ષમતા વધી જાય. ગૌમૂત્ર અને સોનું બાકીના જે મેડિસિનલ કમ્પાઉન્ડમાં યોગવાહી તરીકે કામ કરે અને ખૂબ સારા પરિણામો મળે. અમને ખેતીના પાકોમાં તો રોગ નિયંત્રણના બહુ સારા પરિણામો મળ્યા છે. એ લાઈન ઉપર અમે આગળ વધવાના છીએ. મેડિકલ ઇઝ નોટ અવર સબ્જેક્ટ, ક્લિનિકલ ટ્રાયલ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. પણ આ દિશામાં આ લાઈનના મેડિકલ લાઈનના માણસો આગળ વધે તો ઘણું બધું સારું કામ થાય, વેલ્યુ એડિશન થાય અને ગાયો છે એ ટકી જાય આ પૃથ્વી ઉપર. ક્યાં વાત હે સર, આ તમારો ઉમદા વિચાર છે. અને આમ જોવા જઈએ તો એક ભારતનું ગૌરવ કહી શકાય ગીર ગાય, કે જે દૂધ માટે તો વખણાય છે, પરંતુ હવે એના ગૌમૂત્રમાં રહેલા ઔષધીય ગુણો અને એની અંદર તમે જે કીધું કે સોનાનું પણ એની અંદર પ્રમાણ છે, તો એના કારણે હવે જે એની કિંમત છે, એની જે વેલ્યુ છે ગાયની એ ઓર વધી જશે. થેન્ક યુ સર 92.7 બિગ એફએમ સાથે વાત કરવા માટે. વાહ, ખરેખર આ રિસર્ચ પછી ગાયોની કિંમત વધી જશે અને આપણે ગાયને માતાનો જે દરજ્જો આપ્યો છે એ દરજાની અંદર ઓર વધારો થઈ જશે. કારણ કે ગૌમૂત્રની અંદર અસંખ્ય જે ઔષધીય ગુણો છે અને સાથે સાથે અત્યારે એવું પણ રિસર્ચની અંદર તારણ મળ્યું છે કે એના ગૌમૂત્રની અંદર સોનું પણ છે. ખેતી ક્ષેત્રે ગૌમૂત્ર અને ગાયની જે બાયો પ્રોડક્ટ છે એના કારણે ઘણા બધા લાભ ખેડૂતો લઈ પણ રહ્યા છે. બસો સાંભળતા રહીજો 92.7 બિગ એફએમ વિનોદની સાથે.